તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આદિવાસી હક સંરક્ષણ સમિતિ દ્વારા કુકરમુંડા તાલુકા મામલતદાર મારફતે મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સમિતિ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે ટ્રાઇબલ સબ પ્લાન એટલે ટીએસપી હેઠળ વિશેષ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી। સાથે જ દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જાહેર રજા મંજૂર કરવા તથા આદિવાસી વિસ્તારોમાં બંધારણની 5મી અને 6ઠ્ઠી અનુસૂચિનો યોગ્ય રીતે અમલ કરવાની માંગ કરવામાં આવી છે। ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, આરોગ્ય, પીવાનું પાણી અને રોજગાર જેવી પાયાની સુવિધાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે। શિક્ષણ ક્ષેત્રે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાથમિકતા આપવા, કુકરમુંડા તાલુકામાં શાળા કોલેજો શરૂ કરવા તેમજ કુમાર અને કન્યા બંને માટે હોસ્ટેલની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરાઈ। સરકારી, ખાનગી અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં પ્રવેશ તેમજ સરકારી ભરતીમાં સ્થાનિક વિસ્તારના લાયક ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવા સમિતિ દ્વારા રજૂઆત કરાઈ। ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તારની જમીન અને સિંચાઈ સંબંધિત પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ ઉદ્વહન સિંચાઈ યોજનામાં યોગ્ય જમીનનો સમાવેશ કરી ખેડૂતોને તેનો લાભ આપવા માંગ કરાઈ છે। વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે પૂરતી અને નિયમિત બસ સેવા શરૂ કરવાની તેમજ સોનગઢ બસ ડેપોની બસો પર જય આદિવાસી નામ આપવાની પણ માંગ કરવામાં આવી છે। કુકરમુંડા તાલુકાની જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પૂરતો શિક્ષક સ્ટાફ, યોગ્ય શાળા મકાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે। આરોગ્ય ક્ષેત્રે કુકરમુંડા તાલુકામાં પૂરતા પ્રમાણમાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, અન્ય આરોગ્ય કર્મચારીઓ અને જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં પૂરતો કર્મચારી સ્ટાફ ઉપલબ્ધ કરાવવા પણ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે। અંતમાં આદિવાસી હક સંરક્ષણ સમિતિ દ્વારા મહામહિમ રાજ્યપાલને ઉકાઈ અસરગ્રસ્ત વિસ્તાર તથા કુકરમુંડા તાલુકાની રૂબરૂ મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે। કુકરમુંડા તાલુકા ખાતે મહેરબાન મામલતદાર શ્રી સાહેબ મારફતે અમે મહેરબાન મહામહિમ રાજ્યપાલ શ્રીજીને અમે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે, જેમાં આદિવાસી સમાજના જે કુકરમુંડા તાલુકાના આદિવાસી સમાજની જે પણ પડતી મુશ્કેલીઓ છે, આદિવાસી સમાજના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે અમે આ આવેદનપત્રમાં સામેલ કરે છે અને એ પ્રશ્નના નિરાકરણ આવે એ માટે અમે મહામહિમ રાજ્યપાલ શ્રીજીને અમે નિવેદન કર્યું છે, જેમાં કુકરમુંડા તાલુકાના ખેડૂતોના જે પડતર પ્રશ્ન છે તેમજ શિક્ષણ લગતા પ્રશ્ન છે, આરોગ્ય વિશે પ્રશ્ન છે, યુવાનોના બેરોજગારી વિશે પ્રશ્ન છે અને સાથે સાથે કુકરમુંડા તાલુકામાં જે ઉકાઈ વિસ્થાપિતના જે પ્રશ્ન છે એ તમામ પ્રશ્નને આ આવેદનપત્રમાં અમે આવરી લીધા છે અને અમારી માંગણી એ છે કે જે આદિવાસી સમાજની જે પણ પડતી મુશ્કેલીઓ છે એ તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ અમારી ખાસ માંગણી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ પડવી, RN ન્યૂઝ, તાપી।